હાઉ ડુ વી લર્ન. તો શિક્ષણ વિશેના પ્રારંભિક ખ્યાલો અથવા તો એ વ્યાખ્યા આપણે મેળવી ત્યાર પછી આપણને એ પ્રશ્ન થશે મિત્રો કે માનવી કે પ્રાણી કોઈ પણ બાબતનું શિક્ષણ કેવી રીતે મેળવે છે અથવા કેવી રીતે શીખે છે. તો આમાં વિદ્વાનો કે વૈજ્ઞાનિકોના સંશોધનો દ્વારા પ્રેરણા પૂરી પાડી અને એના અનુસંધાને કેટલાક સંશોધનો કેટલાક પ્રયોગો દ્વારા માનવી કે પ્રાણીઓ ઉપર શિક્ષણ પ્રાપ્ત કરવાની તરાહો વિશેની જે માહિતી જોવા મળે છે તો એ આપણે શીખીશું. પણ એમાંનું એક વસ્તુ આવે છે કે અનુકરણ દ્વારા શિક્ષણ. તો અનુકરણ કેવી રીતે કે માનવ બાળ હોય કે પ્રાણી મોટા ભાગનું શિક્ષણ અનુકરણ દ્વારા મેળવે છે. હવે આ અનુકરણ દ્વારા મેળવેલું શિક્ષણ છે ને એને અવલોકનાત્મક શિક્ષણ કે સામાજિક શિક્ષણ પણ કહી શકાય છે. એક વાક્યનો પ્રશ્ન આવી શકે, અનુકરણ દ્વારા શિક્ષણને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે. તો એ જે અનુકરણ દ્વારા મેળવેલું શિક્ષણ છે ને અવલોકનાત્મક એટલે અવલોકન કરે છે. સામાજિક શિક્ષણ એટલે જ કહેવાય છે કારણ કે શિક્ષણ દ્વારા જરૂરી અનુકરણનો મુખ્ય આધાર અવલોકન, વ્યક્તિ પોતાની આસપાસ એનો સામાજિક પર્યાવરણનું અવલોકન કરે. દાખલા તરીકે કે માતા પિતા સાથે સ્કૂટર પર ફરવા જતો બાળક ઘરે પોતાની સાયકલ ફેરવતા એક જગ્યાથી ઊભી રાખી એમાં પેટ્રોલ પુરાવવા માટે, એમાં ત્યાં પડેલી હવા ભરવા માટે પંપ કે ટ્યુબનો ઉપયોગ કે સીટ લગાડવી, થોડી વાર ખિસ્સામાંથી પૈસા કાઢીને આપવાનો અભિનય કરે છે. તો આ બાબતો છે અનુકરણાત્મક શિક્ષણના ઉદાહરણ છે. તો એ રીતે ઘણી વખત બાળક છે એ અનુકરણ દ્વારા શીખે છે એમ પણ કહી શકાય છે. દાખલા તરીકે નાનું બાળક ક્યારેક ટીવીની જાહેરાતો જોતો હોય તો જાહેરાતો જોઈને એનું અનુકરણ કરે છે. ઘરની અંદર જો મોટા ભાઈ કે પપ્પા કે જો પેન્ટ શર્ટ પહેરતા વખતે એ બટન ટાંકતા હોય છે તે રીતે અને ઇનશર્ટ કરતા હોય છે તે રીતે એનો નમૂના રૂપ આધાર લઈ અને એક મોડલ રૂપ શિક્ષણ તૈયાર કરે છે. તો આ રીતે બાળક અનુકરણ દ્વારા શીખે છે. હવે બીજું એક છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, જેમાં વિવિધ મનોવૈજ્ઞાનિકોએ પોતાના અનુભવોને આધારે અને સંશોધનોને આધારે પ્રયોગો કરેલા છે. જેમાં નંબર 1 આપણે જોયું અનુકરણ દ્વારા શિક્ષણ, નંબર 2 આવશે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. તો આમાંથી શિક્ષણમાંથી કોઈ પણ એક પ્રશ્ન નિબંધ પ્રશ્નમાં પૂછાય છે. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ કોને કહેશું, કયા મનોવૈજ્ઞાનિકે આ કર્યો છે. તો થોર્નડાઇક નામના મનોવૈજ્ઞાનિકે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ એવો પ્રયોગ કર્યો હતો. તો શિક્ષણની તરાહની અંદર પ્રાણી કે માનવી એની સમક્ષ આવી પડેલી કોઈ પણ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે માર્ગ શોધે છે અને તરત જ માર્ગ શોધી શકાય પણ ન હોય એવી પરિસ્થિતિ હોય ત્યારે જેમ તેમ પ્રયત્નો કરે છે. અને એ જેમ તેમ જે પ્રયત્ન કરીને શિક્ષણ પ્રાપ્ત થાય છે તેને શિક્ષણ મળ્યાનું અનુમાન પ્રત્યેક પ્રયત્ને થયેલ સમય અને ભૂલો ઘટાડા દ્વારા થઈ શકે છે. એટલે એની સમજ આપણે વિસ્તૃત રીતે મેળવીએ તો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, ટ્રાયલ એન્ડ એરર. તો એ જોઈએ આપણે થોર્નડાઇકનો પ્રયોગ. તો થોર્નડાઇકે જે બિલાડી ઉપર પ્રયોગો કર્યો છે તો અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્નડાઇક એક સમસ્યા પેટી બનાવી અને આ સમસ્યા પેટીની રચના એવી કરવામાં આવી કે જેમાં એક કળ દબાવતા પેટીનો દરવાજો ખુલી જતો. હવે આ સમસ્યા પેટીમાં થોર્નડાઇકે એક ભૂખી બિલાડી મૂકી. એટલે કહેવામાં આવે કે થોર્નડાઇકે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો તો કે થોર્નડાઇકનો બિલાડી ઉપરનો પ્રયોગ. એનું નામ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ. તો એવી સમસ્યા પેટી બનાવી ભૂખી બિલાડીની અંદર મૂકવામાં આવે છે. સમસ્યા પેટીની બહાર બિલાડીને દેખાય એ રીતે ખોરાક મૂકવામાં આવે છે. આ સ્વાભાવિક રીતે બિલાડી ખોરાક મેળવવા માટે સમસ્યા પેટીની બહાર નીકળવા પ્રયત્નો કરે છે. શરૂઆતમાં સમસ્યા પેટીના સળિયા ઉપર પંજા મારે છે, સળિયાને બચકા ભરે છે.
આ સમસ્યા પેટીથી આમ તેમ આંટા મારે છે. ટૂંકમાં કોઈ પણ જગ્યાથી એ બહાર નીકળાય એવા પ્રયત્નો કરે છે ને એ ચકાસે છે, અને ધીમે ધીમે બિલાડીને સમસ્યા પેટીની બહાર નીકળવામાં સફળતા પ્રાપ્ત થાય છે. તો આ રીતે ધમ પછાડા કરી અંદરથી આ બિલાડી પ્રયત્નો કરે છે, બહાર નીકળે છે. શરૂઆતમાં નીકળી શકતી નથી, એને સફળતા પ્રાપ્ત થતી નથી, પણ પોતાના સતત પ્રયત્નો એણે ચાલુ રાખ્યા છે. અને અચાનક જ પંજો સમસ્યા પેટી એ ખુલવાની કલ ઉપર પડે છે, અને એના કારણે સમસ્યા પેટીનો દરવાજો ખુલી જાય છે. અને એનો દરવાજો ખોલવું એક આકસ્મિક ઘટના હતી. તો બિલાડીએ કોઈ પણ હેતુ કે સમજપૂર્વક કલ દબાવી નથી, પરંતુ એણે પ્રયત્નો ચાલુ જ રાખ્યા હતા, અને એ પ્રયત્નોને કારણે દરવાજો ઓછીતો ખુલ્યો. પણ એવો એને ખ્યાલ પણ ન હતો કે બિલાડીને ફરીથી સમસ્યા પેટીમાં મૂકવામાં આવતા તેણે પહેલાંના જેવા જ પ્રયત્નો ચાલુ રાખ્યા હતા, અને એ જ રીતે એણે સતત આવા પ્રયત્નો ચાલુ રાખ્યા, જેમાં થોર્નડાઇકે સતત 24 દિવસ સુધી કુલ 24 પ્રયત્નો સુધી બિલાડી પર પ્રયોગ ચાલુ રાખ્યો. તો 24મે પ્રયત્ને પાંજરામાં મૂકતાની સાથે જ કલ દબાવી સમસ્યા પેટીની બહાર નીકળવાનું શિક્ષણ બિલાડીએ પ્રાપ્ત કરી લીધું. તો સામાન્ય રીતે વ્યક્તિ કે પ્રાણી આ રીતે પ્રયત્નને ભૂલ દ્વારા શીખે છે. જેમ પ્રયત્નો વધતા જાય તેમ ભૂલો ઘટતી જાય અને સમય પણ ઘટતો જાય છે. તો એવી રીતે સમસ્યા પેટીની કલ દબાવે છે, એનો દરવાજો ખુલે છે. શરૂઆતમાં લગભગ 160 સેકન્ડ જેટલો ટાઈમ લાગે છે, જ્યારે 24મા પ્રયત્ને બિલાડી માત્ર ને માત્ર 10 સેકન્ડમાં સમસ્યા પેટીનો દરવાજો ખોલે છે, બહાર નીકળી અને ખોરાક મેળવે છે. એટલે એણે એ ખોરાક મેળવ્યો, એટલે એણે શિક્ષણ પ્રાપ્ત કરી લીધું કહેવાય. આમ જીવનમાં પણ વ્યક્તિ પ્રયત્ન અને ભૂલો દ્વારા શીખતો હોય છે. શરૂઆતમાં ભૂલો જોવા મળે, જેમ જેમ પ્રયત્ન વધતા જાય તેમ તેમ સમસ્યા હલ થતી જાય, અને છેવટે ભૂલ કર્યા વગર પણ શિક્ષણ પ્રાપ્ત કરે છે. હવે વાત કરીશું આપણે અભિસંધાન દ્વારા શિક્ષણ. તો અભિસંધાન દ્વારા શિક્ષણ કોને કહેશું આપણે? તો અભિસંધાન એટલે એક પ્રકારનો જોડાણ. બીજા એને શબ્દોમાં એને શાસ્ત્રીય અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો શાસ્ત્રીય અભિસંધાન અંગેનો પ્રયોગ પાવલોવ નામના મનોવૈજ્ઞાનિકે કૂતરા ઉપર કર્યો, અને એ કૂતરા ઉપર પ્રયોગ કર્યું એટલે એ પ્રયોગને શાસ્ત્રીય અભિસંધાન તરીકે ઓળખવામાં આવે છે. તો શાસ્ત્રીય અભિસંધાન આપણે જે વાત હમણાં કરી કે અભિસંધાન કોને કહેશો? અભિસંધાન એટલે જોડાણ. એ શિક્ષણની એવી તરે છે કે સાહચર્યવાદ ઉપર આધારિત છે. મૂળ ઉદ્દીપક સિવાયના અન્ય ઉદ્દીપક પ્રત્યે સમાન પ્રતિક્રિયા આપે છે અને શિક્ષણ પ્રાપ્ત કરે છે. તો આવી પ્રક્રિયાને અભિસંધાન થયું કહેવાય. દાખલા તરીકે શાળાના જુદા જુદા પ્રકારના ઘંટ વાગાની સાથે જોડાયેલી આપણી વિવિધ પ્રવૃત્તિઓ. તો આ પ્રકારના શિક્ષણમાં વ્યક્તિને જે અનુભવો કે સંવેદનાઓ થાય છે એની પ્રતિમાઓ એના મગજમાં જોડાણ થાય છે, અને એક ઉદ્દીપકની રજૂઆત થતાં જ એ ઉદ્દીપકની સ્મૃતિ કે સ્મરણ તાજી થાય છે. તો એને આપણે અભિસંધાન કહીએ છીએ. બીજા શબ્દોમાં અભિસંધાન એટલે અનુભવોની એવી સાંકળ કે જેમાં એક ઉદ્દીપકની ઉપસ્થિતિમાં અન્ય ઉદ્દીપકની હાજરી હોવાનો અહેસાસ થાય છે. તો આ શાસ્ત્રીય અભિસંધાન કે કૂતરા ઉપરનો પાવલોવનો પ્રયોગ એ આપણે જોઈ જશું. રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવ 1849 થી 1936 તો પાચન ક્રિયા અંગેનો અભ્યાસ કરતો એક પ્રયોગ કર્યું, જે અભિસંધાન સમજાવ્યું. તો એને પરંપરાગત રીતે એને શાસ્ત્રીય અભિસંધાન અથવા રૂઢ અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં એને પ્રશિષ્ટ અભિસંધાન પણ કહેવામાં આવે છે. તો આ પ્રશિષ્ટ અભિસંધાનમાં એણે રશિયન શરીરશાસ્ત્રીએ પાવલોવે એક કૂતરાની પાચન ક્રિયા દ્વારા
એને અભ્યાસમાં રસ હતો, જિજ્ઞાસા સંતોષવા કૂતરા ઉપર એણે અભ્યાસ કર્યો. તેમને અભિસંધાન વિશેની જાણકારી પ્રાપ્ત કરવા માટે પ્રયોગો કર્યા. આ જે પ્રશિષ્ટ અભિસંધાનની મામૂલી ભેટ કહેવાય છે. તો એને 1904માં પાવલોવને શાસ્ત્રીય અભિસંધાન માટે તબીબી વિદ્યા ક્ષેત્રનો નોબેલ પારિતોષિક પણ પ્રાપ્ત કર્યું એણે. તો પાવલોવે આવા એક સાધન બનાવ્યું જેમાં કૂતરાનો સ્ટેન્ડ, એને સ્ટેન્ડમાં ઊભો રાખવામાં આવે છે. મોઢામાં લાળ ઝરતી હોય એ રીતે લાળરસ કે માપન યંત્રમાં એકઠી થાય છે, માપન શક્ય બને છે. તો પાવલોવે ભૂખ્યા કૂતરાને એ રીતે ખોરાક રજૂ કરવા માટે પ્રયત્ન કર્યો. વારંવાર કૂતરાને જોડમાં ખોરાક રજૂ કરવામાં આવે છે. પ્રતિક્રિયા ઝરતી નથી, પરંતુ સહેજ પ્રતિક્રિયા જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એને ઘંટડી વગાડી, જેના કારણે કૂતરાના મોઢામાંથી પ્રતિક્રિયા જોવા ન મળી. સાથે ખોરાકની રજૂઆત પણ કરવામાં આવી અને ધીમી ધીમી ફક્ત ઘંટડીનો અવાજ સાંભળીને કૂતરાના મોઢામાંથી લાળ ઝરવાની પ્રક્રિયા થઈ. તો આ ઘંટડીના અવાજ સાંભળીને કૂતરાએ પોતાને ખોરાકની અપેક્ષા જન્મતી હતી, છતાં પણ એ કૂતરાના મોઢામાં લાળ ઝરવા માટે જવાબદારી હતી. એટલે ફક્ત આટલેથી જ નહીં, પણ વિવિધ રીતે શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંતને સ્પષ્ટ બનાવ્યો છે. હવે એના મૂળભૂત ખ્યાલો કયા છે તે આપણે જોઈ લઈએ. મૂળભૂત ખ્યાલો એના પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો, એટલે એમાં 4 આવશે: અનઅભિસંધિત ઉદ્દીપક, અનઅભિસંધિત પ્રતિક્રિયા, અભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત પ્રતિક્રિયા. કન્ડિશનલ સ્ટિમ્યુલ્સ, બરાબર, UCS અને UCR. અભિસંધિત ઉદ્દીપકમાં CS અને અભિસંધિત પ્રતિક્રિયામાં એ રીતે કન્ડિશનલ રિસ્પોન્સ CR. તો ત્રણે જોઈએ. અભિસંધિત ઉદ્દીપક એટલે કે જે કુદરતી ઉદ્દીપક દ્વારા સ્વાભાવિક પ્રતિક્રિયા જવાબદાર હોય અને એના દ્વારા અનઅભિસંધિત ઉદ્દીપક કહેવાય. કૂતરાની સામે ખોરાક રજૂ કરવામાં આવે, કૂતરાના મોઢામાં સ્વાભાવિક રીતે લાળ ઝરે. તો એ રીતે જ પછી અનઅભિસંધિત પ્રતિક્રિયા એ કોઈપણ પ્રકારના જોડાણ શિક્ષણ દ્વારા અભિસંધાન થયા હોય તે પહેલાં પ્રતિક્રિયા જોવા મળે અને એ પ્રતિક્રિયા શીખાયેલી નથી, પરંતુ કોઈપણ પ્રકારનું જોડાણ કે શિક્ષણ જોવા મળે ત્યારે એને પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયાને અનઅભિસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો એ જ રીતે અભિસંધિત ઉદ્દીપક, તો ઉદ્દીપકની સાથે વારંવાર જેને આપણે રજૂઆત કરીએ છીએ તો રજૂ કરીએ છીએ એવા અનઅભિસંધિત પ્રતિક્રિયા જેની પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકે છે તેવા ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક CS કહેવાય છે. એમાં એક્ઝામ્પલ છે, કૂતરાના મોઢામાં ખોરાક મૂકવામાં આવે, વારંવાર રજૂ કરવામાં આવે અને એના દ્વારા એ લાળ ઝરે છે, એટલે એ રીતે કન્ડિશનલ થાય છે અને શીખેલું જોડાણ થાય છે. હવે અભિસંધિત પ્રતિક્રિયા કોને કહેશું તે? તો કે જે પ્રતિક્રિયાનું જોડાણ પહેલાં જે તે ઉદ્દીપક સાથે ન હતું, પરંતુ શિક્ષણ કે મહાવરા દ્વારા ચોક્કસ ઉદ્દીપકની રજૂઆત થતાં તેને જે પ્રતિક્રિયા જોવા મળી એને અભિસંધિત પ્રતિક્રિયા, કન્ડિશનલ રિસ્પોન્સ યાને CR તરીકે ઓળખવામાં આવે છે. તો આની અંદર આ ચાર્ટ આપેલો છે. અભિસંધાન પહેલાં કે ખોરાક અને લાળશાસ્ત્ર, અભિસંધાન દરમિયાન ઘંટડીનો અવાજ અને લાળશાસ્ત્ર, અને અભિસંધાન પછી કે ઘંટડી વાગવી અને લાળ ઝરવી. તો એ રીતે અભિસંધાન સ્થાપાય છે. એમાંના મુખ્ય મુખ્ય જે આપ્યા છે તે શબ્દો આપણે જોઈએ અભિસંધાનની સ્થાપના ખ્યાલમાં. પહેલો પ્રબલન. તો પ્રબલન કોને કહેશું? તો કે પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર બનાવતું ઘટક એટલે પ્રબલન. અહીં પાવલોવે જે ખોરાક આપે છે એ પ્રબલન છે. હવે પ્રબલનની 2 પ્રકાર હોય છે, એમાં વિધાયક અને નિષેધાત્મક. એની રજૂઆત એ ચર્ચા પછીના પ્રકરણમાં લઈશું. પછી વિલોપન. તો કે પ્રાણીમાં એકવાર અભિસંધાન સ્થાપ્યા પછી અભિસંધિત ઉદ્દીપક એટલે ઘંટડીનો અવાજ સાથે એનું અભિસંધિત ઉદ્દીપક ખોરાક ના આપવામાં આવે ને તોય પણ પ્રબલકની ગેરહાજરીમાં ક્રમશ અભિસંધાન લુપ્ત થતું જાય અથવા તો વિલોપન તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉદ્દીપકનું સામાન્યકરણ અને પછી એનું ભેદબોધન. તો
તો સામાન્યકરણ એટલે શું? તો કે એક ઉદ્દીપકના જેવા સમાન લાગતા હોય તેવા ઉદ્દીપકને પહેલાંનું ઉદ્દીપક સમજવું, એટલે એને સામાન્યકરણ કહેવાય. એવી જ રીતે એ જ ઉદાહરણ દાખલા તરીકે કે પ્રતિક્રિયા વખતે ઇલેક્ટ્રિક બઝરનો અવાજ દ્વારા કે ઘંટડીનો અવાજ, એ બેમાંથી જે સિદ્ધાંત તારવતા શીખે છે તેને સામાન્યકરણ. હવે એ જ રીતે ભેદબોધન કોને કહેશું? તે ઉદ્દીપકનું ભેદબોધન. તો ભેદબોધન એટલે કે બે ઉદ્દીપકો વચ્ચેનો તફાવત પારખવો, એટલે ભેદ પાડવો. તો એ રીતે અગાઉનું જે કૂતરાનો ઘંટડી સાથે જે પ્રતિક્રિયા જોવા મળી, તો એ જ રીતે બજર સાથે પણ જોવા મળી. કારણ કે કૂતરાને ઘંટડીના અવાજનો અને બજરના અવાજ સાથે સામાન્યકરણ કર્યું, એટલે કૂતરાને ઘંટડી સાથે ખોરાક આપવામાં આવશે અને બજાર પછી ખોરાક આપવામાં નહીં આવે. ધીરે ધીરે કરતાં કૂતરાના ઘંટડીના અવાજ દ્વારા અને બજારના અવાજ સાથે જે ભેદ પાડતા શીખે છે તેને ભેદબોધન તરીકે ઓળખી શકાય છે. તો આ રીતે આ બે પ્રયોગ અત્યારે આપણે જોયા, અને પછીનો સ્કિનરનો કારક અભિસંધાન અને આંતરસૂજ અંગેનો કોહલરનો પ્રયોગ એ પછી જોઈ જશું.